માંજલપુર વિધાનસભા માટે ભાજપના ઉમેદવાર સતીશ પટેલે આજે કલેક્ટર કચેરી ખાતે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત ભાજપના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના સતીશ પટેલે માંજલપુર વિધાનસભાના પેટા ચૂંટણી માટે ઉમેદવાર તરીકે આજે કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારી દર્શન શાહ સમક્ષ ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યું હતું। આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, પૂર્વ સાંસદ રંજન ભટ્ટ સહિત ભાજપના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। વિજય મુહૂર્તમાં માંજલપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર સતીશ પટેલે ફોર્મ ભરીને ચૂંટણીની ઔપચારિકતાની શરૂઆત કરી હતી। प्रमुख साहब थोड़ा हाँ बस सारो हाथ आवे ओके आज हमारा गुजरात प्रदेश अध्यक्ष आदरणीय जगदीश पंचाल साहेब मारा फॉर्म भरवा माटे आव्या था। कार्यालयનું ઉદ્ઘાટન થયું। મોટી સંખ્યામાં સભાને સંબોધન કરી ત્યાર પછી કલેક્ટર ઓફિસે અહીંયા ફોર્મ ભરવા આવ્યા। સ્વર્ગીય યોગેશ કાકાના સુપુત્ર પણ રાકેશભાઈ આજે અમારી વચ્ચે હાજર હતા અને પણ ફોર્મ ભરવા માટે હાજર રહ્યા એટલે હું ખૂબ ખૂબ આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીનું ફોર્મ ભર્યું છે। આ સીટ હંમેશા ભારતીય જનતા પાર્ટીની રહી છે અને આગળ પણ રહેશે। અમારે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર વિશ્વાસ છે। ખૂબ તન મન ધનથી જે રીતે આગળ જીત્યા હતા એનાથી વધારે મતથી જીત્યા છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સતીશભાઈ ગોવિંદભાઈ પટેલ એમનું નામાંકન ફોર્મ ભરવામાં આવ્યું છે, જેમાં અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સાહેબ, પૂર્વ શહેર અધ્યક્ષ સુરત શહેરના શ્રી નીતિનભાઈ ભજીયાવાલાજી, સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ, મેયર શ્રીમતી ગીતાબેન, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ કેબિનેટ મિનિસ્ટર રહ્યા જેવા શ્રી જીતુભાઈ સુખડિયાજી, બધા સાથે મળીને આજે એમનું નામાંકન ફોર્મ સબમિટ કર્યું છે। આગામી સમયમાં માંજલપુર વિધાનસભાની ચૂંટણીમાં ભારે વોટિંગ થાય, ભારે માત્રામાં, એ પ્રકારના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને કરશે। અને જેવી રીતે સ્વર્ગસ્થ યોગેશ કાકાએ છેલ્લા 8 વખતથી આ સીટ પર જીતતા હોતા હતા, માંજલપુર વિધાનસભા બન્યા પછી પણ સતત સારા એવા માર્જિનથી જીતતા આવતા હતા। એ જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી મહેનત કરીને સારા માર્જિનથી આ સીટ જીતાય એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ છે। બસ મારી ઈચ્છા એવી છે કે તમે જે રીતે પપ્પાને અત્યાર સુધી પપ્પાને જે પ્રેમ આપ્યો છે અને નવા ઉમેદવાર સતીશભાઈને પણ તમે વિશેષ પ્રેમથી જીતાડશો, એ અમારા અને અમારા ફેમિલીની ઈચ્છા છે।